અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મોકલતી મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાનું નામ છે રેની જોશિલ્ડા અને તે આઈટી ફિલ્ડની ડિલોઇડ યુએસઆઈ કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટની જોબ કરે છે. આરોપી મહિલા પોતાના એકતરફી પ્રેમીને બદનામ કરવા આ પ્રકારના ઈમેલ મોકલતી હતી. આ આરોપી અત્યાર સુધીમાં અમદાવાદ સહિત દેશભરના 11 રાજ્યોમાં બોમ્બની ધમકીભર્યા ઈમેલ કરી ચૂકી છે, જેમાંથી 21 ઈમેલ માત્ર અમદાવાદમાં જ કરાયા છે. રેની મેલ મોકલવા માટે વીપીએન, વર્ચ્યુઅલ નંબર અને ડાર્ક વેબનો ઉપયોગ કરતી. અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાની જવાબદારી સ્વીકારતો ઈમેલ પણ આ મહિલાએ જ કર્યો હોવાનો સ્વીકાર કર્યો છે. છેલ્લા ઘણા વખતથી ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી, જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે કે બમ ધડાકો થશે. છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશિલ્ડા. અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે. એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને स्टेडियम जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे, बचा सकते तो बचा लो, ऐसी उसने मेल की थी. एक वन साइडेड इसको अफेयर था, दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है. जब उसने इसको शादी करने से मना कर दिया तो एना कारणे आ एनो फसावा माटे एना आइडिया तो इंजीनियर है पड़े एनो खबर है 2019, 21, 22 में पण आ घणा बधा दोस्तों वर्चुअल नंबर मेलवीने फेक व्हाट्सएप अकाउंट, फेक इंस्टाग्राम और फेक फेसबुक अकाउंट पण बनावती थी અને એના મારફતે अपने દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી. અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે. એને જો જેને એ ફસાવા માંગતી હતી દિવિજ પ્રભાકરના નામથી જીમેલ અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે. तो अलग अलग नाम थी बनावવામાં આવે છે. 11 राज्य मुख्य જ્યાં મેલ કરી છે એને મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક, કેરળ, બિહાર, તેલંગાના, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 6 મહિનાથી આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ મોકલનાર આરોપીને શોધી રહી હતી અને 6 મહિનાના અંતે ડીસીપી સાયબર ક્રાઇમ લવિના સિંહ, ડીસીપી હાર્દિક માંકડિયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજનની દિવસ રાત એક કરી દેતી મહેનત બાદ આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે.